તમે કોઈ પણ ભગવાનને ચાંદલો કરવાનો હોય ને એટલે આંગળી બોલો ને એટલે પહેલી તમે તમારા કપાળમાં જ કરશો. આ તમારા પતિની પૂજા છે, પછી ભગવાનને કરશો. દરેક સ્ત્રી પેલા પોતાના કપાળમાં ચાંદલો કરે. અને ચાંદલા કંકુના જ હતા અને સુહાગની નિશાની હતી. અત્યારે ચાંદલા બદલી ગયા છે. એ સુહાગ ગમે ત્યાં હોય, નક્કી નહીં. નળ હારે હોય, બાથરૂમમાં હોય, સીતાજીને વિદાય આપી સાસ સસુર ગુરુ સેવા કરવું, પતિ રૂખ ધરી આયકું અનુસરવું. સાસુ સસરાની સેવા કરજે, ગુરુની સેવા કરજે. પતિના સુખે સુખી, પતિના દુખે દુખી. શિખામણના શબ્દો. અને દીકરીને વિદાય આપો ને, ગમે એટલો કર્યાવર આપો. આપણે વિશ્વકર્માના વંશજો છીએ. દીકરીને કર્યાવરમાં વિશ્વકર્મા પુરાણ આપજો, આપણો ધર્મ ગ્રંથ આપજો. અને પહેલા તો દીકરીઓને વિદાય કરતા ને ત્યારે રામાયણ, ભાગવત, ભગવદ ગીતા આ એને કર્યાવરમાં આપવામાં આવતું કે બેટા દુઃખ પડે તો રામાયણની સીતાને વાંચી લેજે. જે દીકરી રામાયણની સીતાને વાંચે એ કોઈ દી ખોટું પગલું નહીં ભરે. સીતા અને સરિતા બે જ પિતાના ઘરથી નીકળી પછી ને પિતાના ઘરના ઝાડવા નથી જોયા. એક સીતા અને બીજી સરિતા. જનક નંદિની કેટલા વૈભવમાં રહેવા વાળી. 14 વર્ષ રામની સાથે વન. આ સંસ્કારો છે. સંસ્કાર આપજો દીકરીને. એને જો સુખી કરવી હોય તો, દીકરીને સુખી કરવી હોય ને તો ઘણા બધા, જો ઘણાની એવી ટેવ હોય દીકરીને પરણાવે પછી દીકરીને મળવા સાસરે જાય ને એટલે દીકરીની સાથે એકલા બેસીને વાતો કરે, જુદી રૂમમાં બેસે. તમારી દીકરી માટે આ સારું નથી. દીકરીના સાસરિયામાં જાઓ, એકાંતમાં કોઈ દી તમે તમારી દીકરી સાથે વાતો ન કરતા. શંકાનું બીજ રોપાશે. એની માં, એનો બાપ કઈ ચાવી ભરતા હશે? સાસરિયામાં શંકાના બીજ રોપાય. ઝાડમાં બેસો ને તમારી દીકરી સાથે. એકાંતમાં જ્યારે દીકરી સાસરે હોય ત્યારે એકાંતમાં દીકરીને મળવાનું નહીં. જોઈ લો રામાયણ. સીતાજી સાસરે આવ્યા પછી પિતા જનકને કોઈ દી મળ્યા નથી. પણ ભરત મિલાપનો પ્રસંગ અને ત્યાં જ્યારે ચિત્રકૂટમાં બધા ભેગા થાય ત્યારે જનક મહારાજને કોઈએ કહ્યું કે મહારાજ સામે સીતા બેઠી છે, થોડી વાર એને મળી લો. જનક મહારાજે જોયું કે અત્યારે મારી સીતા એકલી બેઠી છે અને એના સાસરિયામાં છે, એટલે મારે એને મળવા ન જવાય. યાદ રાખવા જેવી વાત છે. અને દીકરીને કહેવાનું કે બેટી, બે વાસણ ભેગા થાય ને તો ખખડે. ઘરે ઘરે માટીના ચૂલા હોય. સમજાવવાની, સંસ્કારો આપવાના. બેટા તારે પારકાને પોતાના કરવાના છે. આજ હું તારી માં મટી ગઈ, આજ હું તારો બાપ મટી ગયો, હવે તારા સાસુ અને સસરા એ તારા મા બાપ છે. આવી શિખામણ આપજો. અને સાસુઓને પણ વિનંતી, સાસુ અને ચોમાસુ બેયનો પ્રાસ મળતો આવે ક્યારે વર્ષે એ નક્કી નહીં. સાસુ ને ચોમાસુ, સાસુ સાસુ છે. સાસુ બીના પછી કોણ જાણે કયો કરંટ આવે ખબર નહીં. જો દરેક સાસુ એવી હોય,
દરેક સાસુની ઈચ્છા કેવી હોય? દરેક સાસુ શું માને? દરેક સાસુ એવું માને છે કે મારા ઘરમાં સીતા જેવી વહુ આવવી જોઈએ. શેની ઈચ્છા દરેક સાસુની? આવી જ હોય કે મારા ઘરમાં સીતા જેવી વહુ આવે. આવશે, તમારે પેલા કૌશલ્યા બનવું પડશે. તમે પોતે મંત્રના રૂપમાં હોય તો સીતા જેવી વહુ નહીં આવે.